નમસ્કાર બાળ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વંદનામાં. આપણે આજે પ્રસ્તુત વિડીયોમાં ધોરણ 3 ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ 4 સસલાની પાછળ કૂતરું એ પાઠનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપ તો મારી ચેનલમાં જો નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયોને આપ નોટિફિકેશન મેળવી શકો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. સસલા પાછળ કૂતરું. એમાં સૌપ્રથમ છે પ્રશ્ન 1, હું બનાવું. નીચે આપેલી ખાલી જગ્યામાં મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડો. તે છાપમાંથી વિવિધ ચિત્રો બનાવી તેને નામ આપો. અહીં ખાલી જગ્યા આપેલી છે, એની અંદર મિત્રો આપ સૌએ પોતપોતાની અંગૂઠાની છાપ વડે અલગ અલગ ચિત્રો બનાવવાના છે. દાખલા તરીકે તમે એ છાપ વડે પતંગિયું બનાવી શકો, અંગૂઠાની છાપ વડે ચોરસ આકાર બનાવી શકો, સસલું બનાવી શકો, કૂતરો બનાવી શકો, કીડી બનાવી શકો. એવું આપને જે આવડે એ રીતે આપ સૌએ અહીં અંગૂઠાની છાપ દ્વારા કોઈ એક ચિત્ર બનાવવાનું છે એક ખાનામાં, અને ત્યારબાદ એની નીચે એનું નામ લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, હું દોરું. પીપળાના એક પાનને થોડા દિવસ પાણીમાં ડુબાડી રાખો, પછી તેને હળવેથી સાફ કરતા તે પાન જાળીદાર બનશે. નીચેની જગ્યામાં તે પાન મૂકી તેની ફરતે રેખા દોરો, પછી પાન ઉપર રેખા દોરો, પછી પાન ઉપર મીણિયા રંગો હળવેથી ઘસીને સુંદર ચિત્ર તૈયાર કરો. અહીં આપણે સૌએ શું કરવાનું છે કે પીપળાનું એક પાન છે એને પાણીમાં ડુબાડી રાખવાનું છે થોડા દિવસ, અને પછી એને સાફ કરી અને અહીંયા એને મૂકી અને એને આજુબાજુમાં લીટી દોરી અને છાપવાનું છે. અને ત્યારબાદ એની અંદર પણ લીટીઓ કરવાની છે, જેથી કરી અને સરસ મજાનું પીપળાના પાનનું ચિત્ર ઉપસી આવે. તો આપ સૌએ કરવાનું છે જાતે. અને થઈ ગયા બાદ આપ જો પીપળાનું પાન લીધું હોય તો અહીંયા નીચે પીપળાનું પાન, અથવા તો આપે જે કોઈ પણ ઝાડનું પાન લીધું હોય તો એનું નામ નીચે ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે, હું બનાવું વાર્તા. છાપા કે નકામા કાગળમાંથી જુદા જુદા કોઈ પણ 2 નાના ચિત્રો કાપીને અહીં ચોંટાડો અને આ ચિત્રો પરથી સળંગ એક નાની વાર્તા બનાવો. તો અહીં આપ બાળમિત્રો, આપને જે ઠીક લાગે, આપને જે ગમે, જે વાર્તા આવડતી હોય એના 2 ચિત્રો અહીં ચોંટાડવાના છે અને ત્યારબાદ વાર્તા લખવાની છે. અહીં મેં નમૂના સ્વરૂપે ઉંદર અને શિયાળની વાર્તા લખેલી છે, જેથી અહીંયા ઉંદર અને શિયાળ લખેલું છે તો ત્યાં ઉંદર અને શિયાળનું ચિત્ર ચોંટાડવું પડે અને ત્યારબાદ અહીંયા વાર્તા બનાવવી પડે. એક દિવસ આહારની શોધમાં સમગ્ર જંગલ ખૂંદી વાળ્યા બાદ શિયાળની નજર ઉંદરના દર પર પડી. તેનો મુખી એક જાડો પાડો મુશકરાજ હતો. હું એના પર ઝાપડ મારી શકું, પરંતુ તેથી તો એક જ ઉંદર હાથ આવશે, બાકીના ભાગી જશે. જો બુદ્ધિપૂર્વક કામ કરું તો ઘણા દિવસો સુધી આહારની વ્યવસ્થા થઈ શકે. એણે એનો પીછો એમના દર સુધી કર્યો. સૌ ઉંદરો દરમાં ઘૂસી ગયા. તે દરની બહાર એક પગે ઊભો રહી ગયો. એણે મોં ખુલ્લું રાખ્યું અને મોઢું સૂરજની તરફ રાખ્યું. પ્રશ્ન 4, નીચેનો ફકરો લખવામાં ચિહ્નોની ભૂલ થઈ છે, તો એ ફકરો છે એ વાંચવાનો છે અને ભૂલવાળા શબ્દો નીચે લીટી કરવાની છે અને ફકરો સુધારીને લખવો છે. સુધારેલો ફકરો આ મુજબ છે, બિલ્લુ મારો મિત્ર છે, તેની પાસે એક બિલાડી છે, તેનું નામ મિની. બિલ્લુને મિની બહુ જ ગમે. મિનીને પણ બિલ્લુની સાથે રમવાની બહુ મજા પડે. મિનીના તોફાનની કોઈ વાર દાદાજી ખીજાય. પ્રશ્ન 5 છે, મને ઓળખો. તો વાડે વાડે લોહીના ટીપા, તો એ ચણોઠી. 2 પગવાળું પ્રાણી, તો માણસ. છીછરી તળાવડી છીછરી પાર, પાણી ન રહે પૈસા ભાર. હથેળી. મોં કાળું પણ કરવું અજવાળું, દિવાસળી. કાળી સોટી તેલમાં નહાય, લડે વડે પણ તૂટે નહીં, એટલે વાડ. એક જનાવર ઈતું, પૂંછડેથી પાણી પીતું, એટલે દીવાની વાટ. 32 ભાઈઓની એક બહેન લાડકી, એટલે જીભ. પ્રશ્ન 6 છે, હું લખું. તો એક નીચેનું ગીતડું વાંચી તેમાંથી નમૂના મુજબની શબ્દ રચના બનાવો. એક ગીત આપેલું છે સરસ મજાનું નાનકડું. આપ બાળ મિત્રો વાંચજો એને પહેલાં, ત્યારબાદ ઉદાહરણ મુજબ બનાવવાનું છે. ખટખટ તો નટખટ, પટપટ તો ઝટપટ, ઝટપટ તો ગડબડ, ગડબડ તો સરસર. બોલવાની સાંભળવાની મજા પડે તેવા આવા બીજા શબ્દોની પણ યાદી તૈયાર કરો. અરરર તો સરરર, ફરરર તો કરરર, છુક છુક તો કુક કુક, રીમઝીમ તો ઝીલમિલ, ખડખડ તો ઝડહડ.
પ્રશ્ન 7મો છે, હું હસાવું. નીચેનો ટીચકો સૌને મોટેથી વાંચીને સાંભળવાનો છે. પછી પ્રશ્ન 8મો છે, હું સાંભળીને લખું. ટીવી જોતાં જોતાં કે રેડિયો કે વાતચીત સાંભળતા સંધા તેમાં તમે સાંભળેલા શબ્દો અહીં લખવાના છે. મેં નમૂનારૂપ શબ્દો લખેલા છે. આપે પણ ટીવી જોતાં જોતાં જે શબ્દ સંભળાય એ અહીં ખાલી જગ્યામાં લખવાના છે. મેં નમૂનારૂપ આટલા શબ્દો લખેલા છે. આભાર બાળ મિત્રો, મારો વિડીયો શાંતિથી સાંભળવા બદલ. ફરી મળીશું કોઈ એક નવા વિડીયો સાથે. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો, અને નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે એ બધા વિડીયો પણ નિહાળશો. આભાર.